તો અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલ ખાતે ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। તો તંત્ર દ્વારા હોસ્પિટલમાં આગ લાગે ત્યારે કરવામાં આવતી કામગીરીની તૈયારીના ભાગરૂપે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। તો મામલતદાર, જીઆઈડીસી પોલીસ અને ડીપીએમસી ફાયર વિભાગ પણ ઉપસ્થિત રહ્યું હતું। ત્યારે સૌપ્રથમ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન તેમજ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની કામગીરી તેમજ આગ ઉપર કાબુ મેળવવા સહિતની કામગીરીની સમગ્ર પ્રક્રિયા મોકડ્રીલમાં કરવામાં આવી હતી। અંકલેશ્વર વહીવટી તંત્ર દ્વારા ફાયર વિભાગ અને હોસ્પિટલનું પ્રશાસન કેટલું સજ્જ છે તે પણ ચકાસવામાં આવ્યું હતું। આજરોજ એટલે કે તારીખ 14/5/2025ના રોજ સરકારશ્રીના આદેશ મુજબ તથા તેમની ગાઈડલાઇન પ્રમાણે અમે એક ઈએસઆઈસી હોસ્પિટલમાં ફાયર ડ્રીલનું આયોજન કરેલ હતું। એમાં અમે એક સિનારીઓમાં એલટી પેનલ રૂમમાં આગ લાગવાને કારણે હોસ્પિટલમાં જે ઇફેક્ટ થઈ એમાં આઈસીયુમાં જનરલ વોર્ડમાંથી અને રિસેપ્શન એરિયામાંથી એક કેઝ્યુઅલ્ટીને રિફર કર્યા છે અન્ય હોસ્પિટલ ખાતે। એ દરમિયાન પોર્ટેબલ ફાયર એક્સટિંગ્વિશરથી એલટી પેનલ રૂમની આગને કંટ્રોલ કરવા માટે હોસ્પિટલના સ્ટાફ દ્વારા જ પ્રયત્ન કરી અને આગ ઓલવવામાં આવેલ હતું, પરંતુ એક શંકાના ભાગરૂપે ફાયર સ્ટેશન ખાતે ફોન કરેલ હોવાથી અમારી ટીમે પણ તુરંત રિસ્પોન્ડ કરી અને જે હીટ હોય તો એને કુલિંગ કરવા માટેની એક પ્રોસિજર અમે ફોલો કરી હતી અને આ રીતે લગભગ અમે 15 થી 20 મિનિટની અંદર સંપૂર્ણ રીતે આગ પર કાબૂ મેળવી લીધેલ અને જે આ ફાયર ડ્રીલ છે એ ખૂબ જ સૌના સહયોગથી ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ઈએસઆઈ હોસ્પિટલમાં આગના મોકડ્રીલ યોજવામાં આવી હતી। અંકલેશ્વર અને પાનોલી વિસ્તારમાં ઘણી જીઆઈડીસીમાં ઔદ્યોગિક એકમો આવેલ હોય અચાનક અવારનવાર આગના બનાવો બનતા હોય છે। આપના માધ્યમથી જણાવું છું કે આગનો બનાવ બને ત્યારે કઈ રીતે બચી શકાય તેનો મોકડ્રીલનો આ હેતુ રહેલ છે।